આજે નવનિયુક્ત સરકારની પ્રથમ કેબિનેટ મળશે। સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક મળશે। કમોસમી વરસાદની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરાશે। પાક નુકસાનીના સર્વે અને સહાય મુદ્દે ચર્ચા કરાશે। પીએમ મોદીના એકતા પરેડ કાર્યક્રમ આયોજનની સમીક્ષા કરાશે। વધુ વિગતો સાથે એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે સોનલ, આજે કેબિનેટ બેઠક મળવાની છે, શું વિગત? જી, આજે નવનિયુક્ત સરકારની જે વિધિવત કેબિનેટ કહી શકાય તે આજે પ્રથમ વખત મળવા જઈ રહી છે। મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળનારી આ કેબિનેટ બેઠકમાં સૌથી મહત્વનો મુદ્દો રહેશે રાજ્યમાં હાલ રહેલો કમોસમી વરસાદ। કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે અને સાથે સાથે જ જે ધારાસભ્ય છે તેમના તરફથી પણ મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવી રહ્યા છે કે જે નુકસાન થયું છે તેના સંદર્ભમાં સહાય જાહેર કરવામાં આવે। આવા સંજોગોમાં સરકારે પણ કેટલાક મંત્રીઓને જે તે અસરગ્રસ્ત જિલ્લા છે ત્યાં સર્વે માટે થઈ લોકોને મળવા માટે થઈ અને ભાગ મેળવવા માટે મોકલ્યા છે। આવા સંજોગોમાં રાજ્યમાં જે કમોસમી વરસાદ થયો છે તેનાથી પાકને થયેલી નુકસાની અને તે સંદર્ભમાં સર્વે અને સહાય આ તમામ મુદ્દાઓ પર આજની બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવશે। સાથે સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 31મી તારીખે કેવડિયા આવી રહ્યા છે। તેઓ દર વર્ષે એકતા પરેડમાં ભાગ લેતા હોય છે અને તે અંતર્ગત એકતા પરેડનો જે કાર્યક્રમ આયોજિત થવા જઈ રહ્યો છે તેના આયોજનની સમીક્ષા કરવામાં આવશે। સાથે સાથે જ કેવડિયામાં ભારત પર્વ અંતર્ગત સમગ્ર દેશભરના જે લોકો આ વખતે પરેડમાં જોડાઈ રહ્યા છે તે સંદર્ભમાં પણ ભારત પર્વની આયોજનની જે સમીક્ષા છે તે પણ કરવામાં આવશે। જી સોનલ, વિગત બદલ આપનો આભાર।